ત્યાં મને હાચે જ નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એવી કચ્છની ધરતી, કચ્છ ધણિયાણીમાં આશાપુરાના સાનિધ્યમાં આમપુર પ્રાથમિક શાળા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ માટે અમે વિદ્યાર્થીઓને લઈ આવ્યા છીએ. આજે અમારા દ્વિતીય દિવસની શુભ શરૂઆત માતાજીના દર્શનથી કરવાના છે. આ આશાપુરામાં જે છે એ જાડેજાની કુળદેવી તરીકે માં અહીંયા એના બેસણા છે અને આ માતાજી પ્રાગટ્ય એનું થયું એનો પણ ઇતિહાસ છે અહીંયા આપણને વાંચવા મળશે. પણ જાડેજાઓ દરબારોના શૂરવીર દરબારો જાડેજાના કુળદેવી આશાપુરા તમામની આસ અહીંયા તમે રાખો તો તમારી આશા એ પૂરી કરે છે. એ આશાપુરા માતાજીના દર્શને વિદ્યાર્થીઓ આવ્યા છે, સાથે શિક્ષકો પણ છે અને ખૂબ મજા આવી રહી છે. અસ્તુ. ભારત માતા કી જય. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વરસાદે વાગડ ભલો અને બાપલા આ કચ્છડો બારે માસ. વાહ, તાળીઓના ગડગડાટ સાથે આપણે સાહેબ સરસ મજાની પંક્તિઓ કીધી કચ્છ વિશે. આપણા પ્રવાસનો બીજો દિવસ આમપુર પ્રાથમિક શાળા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. અત્યારે આપણે કચ્છનો સૌથી જગવિખ્યાત સફેદ કચ્છનું રણ ધોળાવીરા, જેને ધોરડો રણ તરીકે પણ ઓળખવામાં આવે છે, એવા સફેદ રણમાં આપણા આમપુર પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ અત્યારે આપણે આવી ચૂક્યા છીએ. આપણે સરસ મજાના સફેદ રણનો આપણે 1 થી 2 કલાક સુધી અહીંયા આપણે એને લુપ્ત ઉઠાવ્યો અને અત્યારે તમે જોઈ શકો છો કે પાછળ જ્યાં સુધી નજર આપણી ઠરે ત્યાં સુધી સફેદ આપણને રણ દેખાઈ રહ્યું છે. એની પાછળ આપણે જ્યાં સુધી નજર નાખીએ ત્યાં સુધી પાણી દેખાતું નથી. એટલે સરસ મજાનો એક ઐતિહાસિક સીન આપણા વિદ્યાર્થીઓ જોયો અને કચ્છ છે એના માટે આપણા સ્ટાર અમિતાભ બચ્ચન કહે છે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખાય. એમાં આ કચ્છનું અત્યારે રણોત્સવ પણ ચાલી રહ્યો છે. એમાં આપણે ટેન્ટ સિટીની આપણે મુલાકાત લીધી. જગ્યા છે રનવે ધાબા, એના માલિક સાથે આપણે વાતચીત કરશું. અહીંયા વિદ્યાર્થીઓને કેટલામાં ડીશ જમાડશું? 90 રૂપિયા ફૂલ ડીશ. તો આપ જોઈ શકો છો એક છાપ, બીજું અનલિમિટેડ. તો આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને અનલિમિટેડ ભાણું અને એક વખત છાશ પીરસવામાં આવે છે. તો અહીંયા વિઝિટરોને નમ્ર વિનંતી કે જ્યારે રણોત્સવમાં તમે આવો તો સરસ મજાના રનવે ધાબા નામની હોટલ છે, ત્યાં અશોકભાઈ સિંધી એ સરસ મજાની હોટલ ચલાવી રહ્યા છે. તો આપ એમના ભોજનનો પણ લાભ લેશો. ખૂબ ખૂબ આભાર.
શ્રી અંકુર પ્રાથમિક શાળા પ્રવાસના બીજા દિવસે શ્રી નરનારાયણ દેવના મંદિરે ભુજ પહોંચી છે. તમે જોઈ શકો કેટલું ભવ્ય મંદિર છે અને એટલી જ અહીંયા ભવ્ય સગવડતા છે. અહીંયા ખૂબ જ સુંદર રીતે અહીંયા અમને જમાડવામાં આવ્યા છે. ખાસ કરીને હું ભક્તિ સ્વામી તથા ભાવેશભાઈ અને સમગ્ર કાર્યાલયનો હું ખૂબ જ આભાર માનું છું કે બાળકોને અમને અહીંયા રહેવાની અને જમવાની સગવડ આપી. એ બધાનો ખરેખર ખૂબ ખૂબ આભાર. અને મંદિર વિશે તમને કહું તો નરનારાયણ દેવ મંદિર જે છે એ શ્રી સહજાનંદ ભગવાન દ્વારા સ્થાપવામાં આવેલા મંદિરોમાંનું એક છે, જેને જીવનદાર કરીને હવે ખૂબ જ એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.